કાશ્મીર ખીણમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે। હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વધુ ભારે વરસાદની ચેતવણી આપી। ગાંદરબલ જિલ્લામાં બાલતાલ રૂટ પર ભૂસ્ખલનમાં એક મહિલા યાત્રાળુનું મોત અને 3 અન્ય ઘાયલ થયાના અહેવાલ બાદ યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે। બીઆરઓએ કામ પૂરું કરવા માટે મોટી સંખ્યામાં કામદારો અને મશીનો તૈનાત કર્યા છે। બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ બંનેથી યાત્રા ફરીથી શરૂ કરાવી શકાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે। બંને રૂટ પર સમારકામનું કામ ચાલી રહ્યું છે। દેશના મોટા સ્વચ્છ શહેરોમાં ગુજરાતે બાજી મારી છે। સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોની યાદી જાહેર થઈ છે। આ યાદી જે જાહેર થઈ છે તેમાં ગુજરાતના 2 શહેરોનો સમાવેશ થાય છે। સ્વચ્છ શહેરોમાં ઇન્દોર શહેરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ પ્રથમ આવ્યું છે। સુરત શહેર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અગ્રેસર આવ્યું છે। દેશમાં સૌથી સ્વચ્છ શહેર અને સિટીની રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં જાહેરાત થઈ। પ્રથમ વખત અમદાવાદે સૌથી સ્વચ્છ શહેર તરીકે બાજી મારી। 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે। તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો ડંકો વાગ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ એવોર્ડ મેળવવા માટે દિલ્હી પહોંચ્યા। આ વર્ષે કુલ 78 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે। તો સ્વચ્છ સુપર લીગમાં ગાંધીનગર અને સુરતને એવોર્ડ। સતત 3 વર્ષ સુધી સ્વચ્છતા કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર આ બંને શહેરને સુપર લીગમાં એવોર્ડ મળ્યો છે। રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો છે। રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો। અને બીજી એક અગત્યની વાત, છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું, એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો। પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે। એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે, બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, સ્વચ્છતા એમાં પણ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદે બાજી મારી છે। આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદે કઈ રીતે કામ કર્યું જેથી તે પ્રથમ ક્રમાંકે આવ્યું? પંકજ, સૌથી મોટી સિદ્ધિ આજે અમદાવાદીઓને મળી છે અને અમદાવાદ શહેર માટે આજનો દિવસ એ ગૌરવનો દિવસ માની શકાય। કારણ કે જે સ્વચ્છતા સંરક્ષણ અભિયાન ચાલી રહ્યું છે, છેલ્લા 9 વર્ષથી આ સ્વચ્છતા સંરક્ષણ અભિયાન છે ચાલી રહ્યું છે, તેની અંદર પહેલી વખત અમદાવાદ શહેર છે તે જે 10 લાખની જે વસ્તીથી જે વધુ જે વસ્તી છે તેના જે શહેરો છે તેના પ્રથમ ક્રમાંક છે તે અમદાવાદ શહેર છે તે રેન્કિંગમાં આવ્યું છે। અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ એવોર્ડ છે તે આપ્યો છે અમદાવાદ શહેરને। ખાસ કરીને રાજ્યના આરોગ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જે ઋષિકેશ પટેલ અને અમદાવાદ શહેરના મેયર અને સાથે જ અમદાવાદના જે કમિશનર છે તેઓએ આ એવોર્ડ છે તે પ્રાપ્ત કર્યો છે। એટલે ચોક્કસ એક અમદાવાદીઓ તરીકે, એક અમદાવાદી તરીકે, એક અમદાવાદ જનતા માટે અને સાથે જ સમગ્ર ગુજરાત માટે એક આ ગૌરવનો દિવસ છે કે જે ટોપ જે શહેર છે, 10 લાખની વધુ વસ્તી જો શહેર છે તેમાં અમદાવાદ શહેરે પ્રથમ ક્રમાંકે આવ્યું છે। તો બીજી તરફ જે સુપર લીગ આ વખતે નવી કેટેગરી શરૂ કરવામાં આવી છે, સુપર લીગ, જે શહેરો સતત કોઈને કોઈ રીતે સ્વચ્છતાને લઈને પોતાની જે એવોર્ડો મેળવી રહ્યા હતા છેલ્લા ગત વર્ષોની અંદર, છેલ્લા 3 વર્ષની અંદર, તેવા શહેરોને પણ એમાં ગાંધીનગર, સુરત એનો પણ સમાવેશ થયો છે। ને એ શહેરોને પણ જે પોતાની સ્વચ્છતાની જે કામગીરી કરવામાં, સ્વચ્છતાની જે કેટેગરી છે તેમાં સંપૂર્ણ બેસ્ટ કામ કરવા બદલ પણ તેઓને આ એવોર્ડ છે તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અહીં આપ્યો છે। તો સાથે જ સૌથી મોટી વાત એ છે કે કારણ કે સમગ્ર ભારત વર્ષની અંદર 4500 જેટલા શહેરો છે જેની અંદર આખો આ સર્વે થતો હોય છે। એ સર્વેમાં અનેક જે કેટેગરી છે, અનેક જે મુદ્દાઓ છે તે અહીં લેવામાં આવતો હોય છે। ખાસ જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટના બાદ બોઈંગની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે, જે જોઈને બોઈંગને બચાવવા માટે અમેરિકન મીડિયા સામે આવ્યું હોય તેવું લાગે છે। અમેરિકન મીડિયાએ પણ AAIB રિપોર્ટને પોતાની રીતે રજૂ કરવાનું શરૂ કર્યું છે। અમેરિકન અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલે લખ્યું છે કે ફ્લાઇટના કેપ્ટને એન્જિનના ફ્યુઅલ સ્વિચ બંધ કરી દીધા હતા। અમેરિકન મીડિયાના આ ખોટા દાવાથી બધા ચોંકી ગયા છે।
ઉલ્લેખનીય છે કે AAIB રિપોર્ટમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કેપ્ટને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ બંધ કરી દીધી હતી. એર ઇન્ડિયાએ હજુ સુધી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી. એર ઇન્ડિયાનું કહેવું છે કે સંપૂર્ણ તપાસ રિપોર્ટ આવ્યા પછી જ સમગ્ર મામલાની સત્યતા બહાર આવશે. ગાંધીનગરના સરગાસણ ખાતે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો. અહીંયા BMW કાર ચાલકે એક્ટિવા ચાલક આધેડને અડફેટે લીધો. આખો બનાવ તમે CCTVમાં જોઈ શકો છો. ઘટના સ્થળે જ એક્ટિવા ચાલક આધેડનું મૃત્યુ થઈ ગયું છે. આ અકસ્માતનો બનાવ CCTVમાં કેદ થયો. આ બનાવ બાદ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. BMW કાર ચાલકને ઈજા થઈ છે, જેને ગાંધીનગર સિવિલમાં ખસેડાયો છે, જ્યારે જે એક્ટિવા ચાલક હતો તેનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ BMW કાર ચાલક છે એ કેટલી સ્પીડમાં આવી રહ્યો છે અને ત્યાંથી એક આધેડ એક્ટિવા પર જઈ રોડ ક્રોસ કરી રહ્યો હતો. એ દરમિયાન જ આ કાર તેને અડફેટે લઈ લે છે અને આધેડનું સ્થળ પર જ મૃત્યુ થઈ જાય છે. જો કે BMW કાર ચાલક પણ ઈજાગ્રસ્ત થાય છે. વધુ સમાચારો જોઈશું એક વિરામ બાદ. રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે. આગામી 7 દિવસ સુધી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વિવિધ ભાગમાં વરસાદી માહોલ રહેશે, પણ ઝાપટા પડશે. આગામી 5 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે 21મીથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. તેની અસર ગુજરાતમાં 26મીથી તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પછી 6 થી 10 ઓગસ્ટમાં ધારદાર વરસાદ પડશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવે તેવો વરસાદ પડશે. વરસાદથી તાપી નદી, સાબરમતી નદી અને નર્મદા ડેમનું જળસ્તર વધી શકે. હવે ધીરે ધીરે ચોમાસું તારીખ 21, 22, 23નું હવામાન પલટા છે અને તારીખ 26 જુલાઈથી 30 જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં થોડુંક ફેરફાર થતાં સહેજ બ્રેક આવવાની શક્યતા રહેશે. 1 ઓગસ્ટે વાદળ થશે. 7 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા વધારે રહેશે. ઓગસ્ટ માસના વરસાદથી તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. વગર વરસાદે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપુર. છોટાઉદેપુરના રામપુરા પાસે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. રાત્રિના સમયે મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા ગામની નદી ગાંડીતુર બનીને વહી હતી. ઘોડાપુર જેવા દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુરમાં 5 દિવસથી વરસાદ નથી, છતાં નદીમાં આવક થતાં લોકો કુતૂહલવશ નદી જોવા ઉમટ્યા. શપથ ગ્રહણ સાથે જ ગોપાલ ઇટાલિયા અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયાએ બુધવારે બપોરે વિસાવદરના ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇટાલિયાને શપથ લેવડાવ્યા. ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા સહિત આપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. ઇટાલિયા ઉપરાંત કડીથી જંગી લીડથી પેટા ચૂંટણી જીતેલા ભાજપના રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લીધા. શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃત્યાની રાજીનામાની ચેલેન્જ પર પ્રહાર કર્યા, જેના પર ઋષિકેશ પટેલે પલટવાર કર્યો અને આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો કે ગુજરાતની જનતા એને 2027માં જવાબ આપશે. કોઈ કાર્યવાહી, ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી. આખી સરકારે રાજી. એક વાત, એક મહત્વપૂર્ણ ખબર ભાવનગરથી આવી રહી છે. ભાવનગરમાં એક દરોડા દરમિયાન PSI બેભાન થયા અને સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના PSIનું નિધન થયું. સનેસ વિસ્તારમાં SMCમાં આ દરોડામાં તેઓ કાર્યવાહીમાં હતા, એટલે કે ફરજ પર હતા. દરોડા દરમિયાન PSI સચિન શર્મા બેભાન થઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું. SMCની ટીમ ભાવનગર બાતમીના આધારે દરોડા પાડવા પહોંચી હતી. તો PSI સચિન શર્મા બેભાન થઈ ગયા. તેમને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તેઓ હોસ્પિટલ પણ પહોંચ્યા. જો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. વધુ માહિતી મેળવીએ. ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, PSI સચિન શર્માનું મૃત્યુ થયું છે, શું વધુ અપડેટ? વાત કરીએ તો જે સ્ટેટ મોનિટરિંગ જે સેલ છે એમના PSIનું આજે નેચરલ ડેથ છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરી વાત કરીએ તો PSI જે સચિન શર્મા છે તે તેમની ટીમના આધારે પોતે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં દરોડા પાડવા ગયા હતા અને દરોડા પાડવા દરમિયાન વહેલી સવારે જ તેમને છાતીમાં દુખાવો થતા તેઓને હાલ ખાનગી હોસ્પિટલમાં પહેલા ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને
ખાનગી હોસ્પિટલમાંથી જ્યારે તેમને મૃત જાહેર કરવામાં આવે ત્યારે હાલ એમના પોસ્ટમોર્ટમને લઈ અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર બાબતને લઈને અધિકારીઓ દ્વારા જે ઓથેન્ટિક જે મેસેજ આપવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે કે તેમનું ડેથ જે મોત થયું છે જે નેચરલ ડેથ છે કે અન્ય કોઈ કારણસર થયું છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. વડોદરાથી એક સમાચાર આવી રહ્યા છે. વડોદરામાં ફરી કેમિકલ કાંડ જોવા મળ્યો. ફરી વરસાદી કાંસમાં ઝેરી પ્રવાહી છોડવામાં આવ્યું. નંદેસરીમાં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ છોડાતા સવાલ ઉઠ્યા છે. સિંહાકુઈ વિસ્તારથી પસાર થતી વરસાદી કાંસમાં મોટી માત્રામાં કેમિકલયુક્ત પ્રવાહી છોડાયું. ચોમાસું શરૂ થતાં જ કેટલાક કેમિકલ માફિયાઓ સક્રિય થયા છે. પાઇપલાઇન મારફતે ઝેરી પ્રવાહી છોડવાનું ચાલુ કરી દેવાયું છે. કેમિકલ છોડાતા જીપીસીબી સામે પણ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી. રાજકોટના જામકંડોરણામાં 3 બાળકો તળાવમાં ડૂબી ગયા. 3 બાળકોના ડૂબવાથી મૃત્યુ થયા. બાળકોના કપડાં તળાવ પાસે જોવા મળ્યા. તરવૈયાઓએ 3 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા. ખેતમજૂરોના 3 બાળકોના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા. ખેતમજૂર પરિવારના આ 3 બાળકો હતા, જેના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જામકંડોરણામાં આ 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. 3 બાળકોને સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. આ બાળકોના કપડાં તળાવ પાસે જોવા મળ્યા હતા. એટલે તરવૈયાઓએ આ 3 બાળકના મૃતદેહને બહાર કાઢ્યા છે. ખેતમજૂર પરિવારના આ બાળકોના મૃત્યુ થવાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જામકંડોરણાનો આ બનાવ છે. આ બનાવને પગલે સ્થાનિક અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર મામલામાં તપાસ ચાલી રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનાફ વકાલી જોડાયા છે. મુનાફ, 3 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. કેવી રીતે આ બાળકો ડૂબી ગયા? બિલકુલ ચોક્કસ પંકજ. જામગંડોરણાના પાદરિયા ગામે તળાવમાં સવારના 3 બાળકો ડૂબ્યા હતા. બાળકો કપડા તળાવ પાસે જોવા મળ્યા હતા. ખેત મજૂર પરિવારના બાળકો હોવાની હાલ તો માહિતી સામે આવી છે. જામગંડોરણા મામલતદાર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સરપંચ સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે. તરવૈયા દ્વારા 3 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. 3 બાળકોના મૃતદેહ જે જામકુંડરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખેત મજૂરના 3 બાળકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો ત્રાસ જોવા મળ્યો. ટ્રોમા સેન્ટરમાં જોવા મળ્યો બિલાડીનો ત્રાસ. સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે સિક્યુરિટી સામે કાર્યવાહી થશે. જવાબદારને નોટિસ પણ આપવામાં આવશે. સાથે તેમણે કહ્યું કે દર્દીના સગાવાલા જમવાનું ફેંકાતું હોવાથી જાનવર હોસ્પિટલના વિસ્તારમાં ઘૂસી આવે છે. દર્દીના સગાને અનુરોધ કરવામાં આવ્યો છે કે જમવાનું ફક્ત નક્કી કરેલા સ્થળે જ મૂકવામાં આવે. તો ટ્રોમા સેન્ટરમાં બિલાડીનો ત્રાસ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ તસવીરો આવી રહી છે. સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થાને લઈને સવાલ. જોકે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે જે દર્દીના સગાઓ છે એ ત્યાં જમે છે અને જે તે જગ્યાએ ગમે ત્યાં જે છે એ પોતાનો જે અધકચરો ખોરાક છે અથવા તો એઠવાડો છે એ ગમે ત્યાં ફેંકે છે, જેથી આ પ્રકારના જે પ્રાણીઓ છે એ હોસ્પિટલની અંદર સુધી ઘૂસી આવતા હોય છે ખોરાકની શોધમાં. જેથી હવે દર્દીના સગાઓને અને દર્દીઓને પણ અપીલ કરવામાં આવી છે કે જે પણ ખોરાક ત્યાં જમે છે અથવા તો જમવાનું આરોગ્યા પછી જે કંઈ પણ ખાદ્ય ખોરાક છે એ નક્કી કરેલી જગ્યા પર જ મૂકવામાં આવે, ફેંકવામાં આવે, જેથી આવા પ્રકારના પ્રાણીનો ત્રાસ ન જોવા મળે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ પણ છે અને આવી સ્થિતિમાં આવા પ્રકારના પ્રાણીઓ જ્યારે અંદર આવે એ યોગ્ય ન હોય. તેથી દર્દીઓએ અને દર્દીઓના સગાએ પણ આ બાબતે જાગૃતિ દાખવવી જોઈએ. બિલાડી ફરતી જોવા મળી છે. ડેફિનેટલી એની હું તપાસ કરી રહ્યો છું. રાત્રે કોણ ડ્યુટી પર હતા, સિક્યુરિટી ગાર્ડ્સ અને ચીફ સિક્યુરિટી ઓફિસરને પણ ખૂબ કડક ભાષામાં કહેવામાં આવ્યું છે કે એમને ધ્યાન રાખવું જોઈએ. એની સાથે સાથે હું આપના માધ્યમ થકી દરેક પેશન્ટના સગા, દર્દીના સગાને એક વિનંતી કરીશ, આપણે જ્યાં આપણું દર્દી દાખલ છે, જે વોર્ડમાં આપણે દાખલ છે, જ્યાં આપણી સારવાર થઈ રહી છે, ત્યાં આપણે પણ ચોખ્ખાઈ રાખીએ. તંત્ર તરફથી સાફ સફાઈ થતી હોય અને આપણે ત્યાં બેસીને જમીને પછી ઉઠી જઈએ, નીચે એઠવાડ પડ્યો રહે, આવી બધી વસ્તુઓ ન કરીએ.